હોભરો લે આપણા પાટણમાં મેળા નહીં થતા? એટલે કને કીધું તને નહીં થતા? આપણા પાટણમાં પદમનાથમાં કેવો મસ્ત મેળો થાય છે. હા એટલે મેં જોયો નહીં એટલે પૂછું, તમે કદી ચોય લઈ જાઓ હો? એટલે એમાં એવું છે ને, મેળામાં આપણે બી એકલા જઈએ ને તો સારું ના લાગે. આજુબાજુમાં કોઈ હોય ને આપણી હંગાત તો વળી મજા આવે મેળામાં. એક કામ કરો, મોના ભાભીને હંગાત લઈ જાઓ તો મજા આવશે આપણને ફરવાની. લે તે તો મારા મનની વાત છીનવી લીધી. મારા મનમાં આવું હતું પણ હું કઈ નતો એકતો તને. જો મોના ભાભી આવતા હોય ને તો આપણે 3 જણા એક જ બાઇકમાં જાશું સાંજે. આપણે એકલા જવાની વાત નહીં કરી, મનીષભાઈ બધાને હંગાત જવાની વાત કરીએ. ના આપણે 3 જણા જાહું એટલે શું? એમાં કોઈ ખબર ના પડી, સમજાવજો મન. કર્યો ને બોલીને ડખો. લાય એમ નહીં કહેતો મૂકું મનીષભાઈને ના આવવું હોય તો આપણે મોના ભાભીને 3 જણા એક બાઇકમાં જતા રહેશે. ખોટું ડિસ્કાઉન્ટ જાવું એમ કેવું મારા મતલબ. તમારા બધા મતલબ હું સમજુ હો પાછી. મનીષભાઈ તો રોજ લઈ જાય મોના ભાભીને ફરવા. તમારી સત એવટ લઈ જવાની? એ તો ઘણી તેવડ છે પણ મોના ભાભી આવતા નહીં ને. હું વિચારવા માંડ્યા આપણે બેન જવું હો કે હું મોના ભાભીને હંગાત જઈ આવું? લા હું એમ વિચારું છું સાંજે આપણે વહેલા હરમું ઘરે આવતો રહીશ ને આપણે બેન જ જવાનું હોય. ગાંડી હોજે તમારે ઘરે વહેલા આવવાનું હોય અને મેળામાં નહીં લઈ જ્યા તો આજ ઘરનો મેળો તમને જોવા મળશે ને બધા સોસાયટી વાળા જોવા ચડશે. એટલે તમારે વિચારવું કે કયો મેળો જોવા લઈ જવો હોય.